હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધિઓમાં સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતીય વિધિના સૂત્ર પર આધારિત વધારાના દાખલાનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા ઉદાહરણ નંબર 12નો અભ્યાસ કરીએ. તો આપણે ત્યાં આગળ શું મેળવવાનું છે? તો કે 10 30π/12નું આપણે કંઈક મૂલ્ય મેળવવાનું છે. તો લખીએ 10 13π/12. હવે જો આગળના લેક્ચરની અંદર આપણે કંઈક 10π/12 10 5π/12 cot π/12 cot 5π/12 ના મૂલ્ય મેળવ્યા હતા. અંશમાં વાત કરું તો 15 અંશ 75 અંશ ને એનું આપણે 10 અને કોટની કિંમતો મેળવી હતી. તો એ જ એક્ઝામ્પલ છે. તો એક સ્ટેપ લખી દો, બાકી તો તમે સરળતાથી ગણતરી ગણી શકો. તો જોઈએ કંઈક 10 ઓફ આવું લખી શકીએ આપણે પાઈ ઓછા પાઈ વત્તા π/12 રસા લઈએ આપણે 12 એકા 12 12 ને કેટલા થાય 13 પાઈ. તો 13π/12 ની જગ્યાએ શું લખી શકીએ આપણે? તો કે 10 ઓફ પાઈ વત્તા π/12. હવે જો પાઈ વત્તા થીટા એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય? તો કે ત્રીજું ચરણ. હવે ત્રીજા ચરણમાં 10 વિધેય કેવું છે? તો કે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? તો કે 10π/12. હવે જો 10π/12 નું મૂલ્ય તો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. આનું મૂલ્ય શું થાય? તો કે 2 ઓછા √3. આની કિંમતનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. તો અહીંથી તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. 10π/12 નું મૂલ્ય ડાયરેક્ટલી લખવાનું નથી, તમારે ઘરેથી ગણતરી કરી અને મેળવવાનું. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 13. સાબિત કરો કે sin of x વત્તા y છેદમાં sin of x માઇનસ y ઇક્વલ ટુ 10x વત્તા 10y છેદમાં 10x ઓછા 10y. એવું આપણે કાંઈક સાબિત કરવાનું છે. એના માટે સૌથી પહેલાં ડાબી બાજુ લઈ લઈએ. શું આપેલું છે આપણને? તો કે sin of x વત્તા y ના છેદમાં sin of x માઇનસ y. તો અહીંયા આગળ અંશમાં કાંઈક sin of x વત્તા y નું સૂત્ર આવશે ને છેદમાં કોનું સૂત્ર આવશે? તો કે sin of x માઇનસ y. હવે sin of x વત્તા y ઇક્વલ ટુ શું થાય સૂત્ર? તો કે sin x ઇન્ટુ cos y વત્તા cos x ઇન્ટુ sin y. સેમ સૂત્ર માઇનસનું, વચ્ચે નિશાની પ્લસને બદલે શું આવશે? ખાલી માઇનસ. તો શું લખી શકો તમે? તો કે sin x ઇન્ટુ cos y વત્તા cos x ઇન્ટુ sin y છેદમાં sin x ઇન્ટુ cos y ઓછા cos x ઇન્ટુ sin y. હવે જો અહીંયા આગળ આપણે સાબિત શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે કાંઈક 10x વત્તા 10y અંશમાં અને છેદમાં 10x ઓછા 10y. કાંઈક આપણે અંશમાં 10 લાવવાનું છે અને છેદમાં 10 લાવવાનું છે. તો કાંઈક આપણે અંશ અને છેદને cos x ઇન્ટુ cos y વડે ભાંગીએ, કારણ કે અહીંથી આપણે cos y તો પહેલાં દૂર કરવું પડશે. અને 10 લાવવું હોય તો સાઇનના છેદમાં cos હોય તો કાંઈક 10 થાય, સાઇનના છેદમાં cos એટલે શું થાય? 10. તો બંને બાજુ અંશ અને છેદને કોના વડે ભાગતા? કે cos x ઇન્ટુ cos y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. હવે જો સૌથી પહેલાં તો આપણે અંશમાં પહેલા પદને હું cos x ઇન્ટુ cos y વડે ભાંગું તો cos y તો જતા રહે. તો વધે હું કાંઈક sin x ના છેદમાં cos x. હું વચ્ચે પહેલું પદ કાંઈક sin x ના છેદમાં cos x. જો ત્યાં આગળ આ cos y અંશમાંથી ને cos y છેદમાં જતા રહે. હવે બીજા પદને હું ભાંગું તો ત્યાં આગળ cos x જતા રહે. તો વધે હું કાંઈક sin y ના છેદમાં cos y. તો વત્તા sin y ના છેદમાં cos y. સેમ વસ્તુ આપણે ક્યાં કરીએ? તો કે છેદમાં અંશ અને છેદ બંનેને આપણે કાંઈક cos x ઇન્ટુ cos y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાંગવાનું છે. તો છેદમાં શું થઈ જશે? કાંઈક કોણ જતું રહેશે? તો cos y જતા રહે. તો વધે હું sin x ના છેદમાં cos x ઓછા એ જ રીતે બીજા પદમાં શું વચ્ચે કાંઈક? તો કે sin y ના છેદમાં cos y. હવે જો આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ આપણે? હવે જો sin x ના છેદમાં cos x એટલે શું થાય? 10x. sin y ના છેદમાં cos y એટલે શું થાય? કાંઈક 10y. તો 10x વત્તા 10y ના છેદમાં શું થઈ જશે? તો કે 10x ઓછા 10y. તો આ તો આપણે મેળવવાનું હતું. તો આ તમારી કઈ બાજુ થશે? તો કે જમણી બાજુ. હેરફોર તમે શું કહી શકો છેલ્લે? હેરફોર ડાબી બાજુ ઇક્વલ ટુ શું થઈ ગયું? જમણી બાજુ. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં. ખાલી sin of x વત્તા y અને sin of x માઇનસ y નું સૂત્ર વાપરવાનું છે. પછી અંશ અને છેદને કાંઈક cos x ઇન્ટુ cos y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાંગી અને સરળતાથી તમે 10x વત્તા 10y છેદમાં 10x ઓછા 10y સાબિત કરી શકો. હજી અહીંયા આગળ તમને કાંઈક સેમ વસ્તુ પૂછે, કાંઈક cot x વત્તા cot y એના છેદમાં cot x ઓછા cot y એવું પણ તમને સાબિત કરવાનું પૂછી શકે. તો ત્યાં આગળ એક જ સ્ટેપ નવું આવે. કયું આવે?
તો કે અંશ અને છેદને કોના વડે ભાંગવાનું? તો કે સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાંગી અને તમે કાંક કોટ એક્સ વત્તા કોટ વાય ના છેદમાં કોટ એક્સ ઓછા કોટ વાય તમે સાબિત કરી શકો. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 14. સાબિત કરો કે tan 3x tan 2x ઇન્ટુ tan x ઇક્વલ ટુ tan 3x ઓછા tan 2x ઓછા tan x એવું કાંક આપણે લાવવાનું છે. તો એના માટે આપણે કાંક ધારીએ છીએ. ધારો કે જો આપણે જવાબ છે એ કેમાં કાંક સાબિત કરવાનું છે? 3x 2x અને કાંક એક્સમાં લાવવાનું છે. આપણે સાબિત કેમાં કરવાનું છે? 3x 2x અને એક્સમાં. એના આધારે આવું વિચારી કે 3x ઇક્વલ ટુ લખવું હોય તો શું લખી શકો તમે? તો કે 2x વત્તા x આવું તો લખી શકીએ આપણે, કારણ કે 3 બરાબર શું થાય? કે 2 વત્તા a. તો 3x ઇક્વલ ટુ શું થાય? કે 2x વત્તા x. હવે બંને બાજુ હું tan વિધેય લગાડી દઉં તો શું થઈ જશે? ડાબી બાજુ બરાબર તો કે tan 3x, જમણી બાજુ બરાબર tan ઓફ શું થઈ જશે? તો કે 2x વત્તા x આવું લખી શકીએ આપણે. ડાબી બાજુ બરાબર tan 3x ને જમણી બાજુ ઇક્વલ ટુ શું થાય? તો કે tan ઓફ 2x વત્તા x. જવાબ છે આપણે કાંક 3x 2x અને x માં સાબિત કરવાનું છે. એટલા માટે આપણે આવું કાંક વિચાર્યું. તમારે કાંક 3 5 5 3 અને 2 માં કાંક સાબિત કરવાનું હોય તમને એમ કે tan 5x ઇન્ટુ tan 3x ઇન્ટુ tan 2x ઇક્વલ ટુ કાંક 5x ઓછા 3x ઓછા 2x સાબિત કરો. તો એના માટે તમારે શું વિચારવું પડે? તો કે 5x બરાબર 3x વત્તા 2x. પછી તમે આ જ રીતે દાખલો ગણી શકો. અહીંયા આગળ હવે ડાબી બાજુ તો એમ નંબર છે, જમણી બાજુ બરાબર શું થશે? તો કે tan ઓફ 2x વત્તા x. તો tan ઓફ x વત્તા y નું સૂત્ર આવશે. tan ઓફ x વત્તા y ઇક્વલ ટુ શું થાય? તો કે tan x વત્તા tan y છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan y. તો શું થઈ જશે? તો કે tan 2x વત્તા શું થશે? tan x. કારણ કે અહીંયા આગળ આપણે શું સમજવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે x બરાબર 2x ને y બરાબર શું સમજવાનું? તો કે x છેદમાં શું થશે? 1 ઓછા tan 2x ઇન્ટુ tan x. તો કોની બરાબર મળ્યું આપણને? કે tan 3x બરાબર મળ્યું. હવે જો છેદવાળું જે પદ છે એને હું કાંક આ સામેની બાજુ ગુણાવી દઉં તો શું થઈ જશે? કે tan 3x કૌંસમાં શું આવશે? કે tan 3x કૌંસમાં 1 ઓછા tan 2x ઇન્ટુ tan x. સામેની બાજુ શું વધશે વિદ્યાર્થી મિત્રો? કે tan 2x વત્તા tan x આવું વધશે કાંક. હવે જો અહીંથી આપણે tan 3x ને હું કાંક અંદર ગુણાવી દઉં તો શું વધશે તમારી પાસે? કે tan 3x ઓછા tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x. 3 પદો ગુણાકાર સ્વરૂપે આવી જશે. પહેલું તો ખાલી tan 3x, પછી વચ્ચે નિશાની કઈ છે? માઇનસ. પછી tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ શું થઈ જશે? કાંક tan x ઇક્વલ ટુ શું થઈ જાય? કે tan 2x વત્તા tan x. હવે જો અહીંયા સાબિત શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે કાંક tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x 3 પદો કાંક ગુણાકારમાં આપેલા છે. તો અહીંયા આગળ tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x માઇનસ છે અને હું બરાબરની સામેની બાજુ જવા દઉં તો એ કેવા થઈ જશે? પ્લસ. ને આ બંને પદને બરાબરની આ બાજુ લઈ લો તો એ કેવા થઈ જાય? તો કે માઇનસ. આની બરાબર આવું લખી શકીએ આપણે. ધેરફોર tan 3x ઓછા tan 2x ઓછા tan x. જો સામેના બંને પદો છે એને હું બરાબરની આ બાજુ લાવ્યો તો હવે ડાબી બાજુનું જે પદ છે એને આપણે કાંક જમણી બાજુ લઈ જઈએ તો એની બરાબર શું થઈ જશે? કે tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x. તો આવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું અને કાંક ઉલટું આપેલું છે. પહેલાં ગુણાકારના પદો આપેલા છે ને પછી કાંક બાદબાકીવાળા પદો આપેલા છે. તો આને હું પહેલાં લખી નાખું. ધેરફોર tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x ઇક્વલ ટુ શું થઈ જશે? કે tan 3x ઓછા tan 2x ઓછા tan x. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે. હજી આ ટાઈપનું તમે કાંક 5x 3x અને 2x માં સાબિત કરી શકો. તો ત્યાં આગળ તમારે શું ધારવું પડે? તો કે 5x બરાબર 3x વત્તા 2x. પછી આ જ રીતે તમે tan વાળું સૂત્ર લઈ અને દાખલો સાબિત કરી શકો. હજી આ ટાઈપનો સેમ દાખલો છે એ કાંક કોર્ટમાં પણ આપણે ગણી શકીએ. તો એ આપણે જ્યારે કાંક 3.3 ને વધારાના દાખલાનો અભ્યાસ કરશું ત્યારે આ ટાઈપનો દાખલો છે આપણે કોર્ટમાં ગણવાનો પ્રયત્ન કરશું. તો ત્યાં આગળ કોનો ઉપયોગ થતો હશે? તો કે કોર્ટવાળા સૂત્રનો ઉપયોગ થતો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.3 ના એક્ઝામ્પલ નંબર 6 નો અભ્યાસ કરીએ. 1 થી 5 એક્ઝામ્પલ છે એનો આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો. અહીંયા આગળ શું છે રકમ કાંક? તો કે cos of pi by 4 ઓછા x ઇન્ટુ cos of pi by 4 ઓછા y ઓછા sin of pi by 4 ઓછા x ઇન્ટુ sin of pi by 4 ઓછા y ઇક્વલ ટુ કાંક
સાઇન ઓફ એક્સ વત્તા વાય એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર શું થશે? કે સાઇન ઓફ કોસ ઓફ π/4 ઓછા એક્સ ઇન્ટુ કોસ ઓફ π/4 ઓછા વાય ઓછા સાઇન ઓફ π/4 ઓછા એક્સ ઇન્ટુ સાઇન ઓફ π/4 ઓછા વાય. જો અહીંયા આગળ તમે જુઓ રકમ તો કાંક કોસ એક્સ ઇન્ટુ કોસ વાય. જો એક્સ તરીકે તમારે શું સમજી લો તો કે π/4 ઓછા એક્સ, તો કોસ એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. એક્સની જગ્યાએ શું સમજવાનું હતું કે π/4 ઓછા એક્સ, વાયની જગ્યાએ તો π/4 ઓછા વાય, તો કાંક કોસ એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. કાંક સૂત્ર બનતું દેખાય છે. તો કોસ એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ શું લખી શકો તમે? તો કે કોસ ઓફ એક્સ વત્તા વાય. આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ આપણે? તો કે કાંક કોસવાળું સૂત્ર બનતું દેખાય છે મને, કોસ ઓફ એક્સ વત્તા વાયનું. તો અહીંયા આગળ એક્સ તરીકે શું સમજવાનું હતું કે π/4 ઓછા એક્સ. હવે જો વચ્ચે નિશાની માઇનસ છે એટલે સૂત્ર કયું આવે કોસનું? તો કે પ્લસવાળું. તો કોસ એક્સ વત્તા કોસ વાય, આ તમારું શું થઈ જશે? વાય. તો π/4 ઓછા વાય. હવે જો આની બરાબર લખવું હોય, હવે જો π/4 વત્તા π/4 એટલે શું થાય? કાંક π/2, કારણ કે 0.25 વત્તા 0.25 એટલે 0.50 એટલે લખવું હોય તમે શું લખી શકો રેડિયનના સંદર્ભમાં? એટલે કે π/2 ઓછા -x અને -π બંનેમાંથી હું કાંક માઇનસ કોમન લીધું તો વચ્ચે શું થઈ જશે? પ્લસ. તો હવે જુઓ તમે અહીંયા કોસ ઓફ π/2 ઓછા કાંક એક્સ વત્તા વાય મળ્યું. હવે જો કોસ ઓફ π/2 ઓછા થીટા, હવે π/2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય ખમરતું? કે પહેલું ચરણ. હવે પહેલા ચરણ અંદર કોસ વિધેય કેવું છે? કે પ્લસ π/2 એટલે વિધેય બદલાય તો કોસનો શું થઈ જશે? સાઇન. આની બરાબર શું લખી શકો તમે? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય. એવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું. શું સાબિત કરવાનું? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય. તો ઇક્વલ ટુ શું લખી શકો તમે? જમણી બાજુ. ધેરફોર શું લખી શકો તમે? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે એક અંદર સરળ છે. MCQમાં પૂછાય, લેખિતમાં ટાઈપનો દાખલો પૂછાય નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7, સ્વાધ્યાય 3.3. રકમ શું છે આપણી પાસે? કે tan ઓફ π/4 વત્તા એક્સ છેદમાં tan ઓફ π/4 ઓછા એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ tan એક્સના છેદમાં 1 માઇનસ tan વાય નો વર્ગ. સાબિત કરો. રકમ શું આપેલી છે? ડાબી બાજુ બરાબર કાંક tan ઓફ π/4 વત્તા એક્સ છેદમાં tan ઓફ π/4 ઓછા એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ tan એક્સના છેદમાં 1 માઇનસ tan વાયનો વર્ગ આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે કાંક ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે? કે tan ઓફ π/4 વત્તા એક્સ છેદમાં tan ઓફ π/4 ઓછા એક્સ. હવે જો અંશમાં કાંક tan ઓફ એક્સ વત્તા વાયનું સૂત્ર આવશે. હવે tan ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? કે tan એક્સ વત્તા tan વાય છેદમાં 1 માઇનસ tan એક્સ ઇન્ટુ tan વાય. છેદમાં સેમ સૂત્ર આવશે પણ ક્યુ આવશે કાંક માઇનસ વાળું. હવે જો અહીંયા એક્સની જગ્યાએ તમારે શું સમજવાનું? π/4 અને વાયની જગ્યાએ શું સમજવાનું? એક્સ. તો હવે અહીંયા આગળ કાંક અંશમાં સૂત્ર વાપરીએ એક્સ વત્તા વાયનું અને છેદમાં કાંક એક્સ ઓછા વાયનું સૂત્ર વાપરીએ. તો અંશમાં શું થશે? કે tan π/4 વત્તા tan એક્સ ના છેદમાં 1 ઓછા tan π/4 ઇન્ટુ tan એક્સ. જો આપણે અંશનું સૂત્ર વાપર્યું છે, હવે કોનું સૂત્ર વાપરીએ આપણે? કાંક છેદનું. તો છેદમાં શું થઈ જશે? કે tan π/4 માઇનસનું સૂત્ર આવશે tan π/4 ઓછા tan એક્સ ના છેદમાં 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan એક્સ. હવે જો આની બરાબર લખવું તો tan π/4 નું મૂલ્ય શું થાય? કાંક 1 થાય. તો શું થઈ જશે? ઇક્વલ ટુ કે 1 પ્લસ tan એક્સ ના છેદમાં 1 માઇનસ tan એક્સ એના છેદમાં વિચારીએ તો શું થશે? કાંક તો કે 1 માઇનસ tan એક્સ ના છેદમાં 1 પ્લસ tan એક્સ. હવે જો અહીંયા આગળ છેદનો છેદ છે ક્યાં આવી જાય? અંશમાં. પછી આ જે છેદમાં પછી ક્યાં આવી આવશે? તો કે આના છેદમાં આવી આવશે. ઇક્વલ ટુ લખવું હોય તો શું થઈ જશે? તો કે છેદનો છેદ અંશમાં તો શું થઈ જાય? અંશમાં તો કે 1 પ્લસ tan એક્સ. બીજા કાઉન્સ અંદર શું થાય? તો કે 1 પ્લસ tan એક્સ એના છેદમાં શું થશે? તો કે એક પદ તો 1 માઇનસ tan એક્સ અને બીજું પદ ક્યુ આવશે? તો કે 1 માઇનસ tan એક્સ
હવે 1 + tan x ગુણ્યા 1 + tan x એટલે શું થાય કે 1 + tan x નો વર્ગ છેદમાં 1 - tan x નો વર્ગ. તો શું લખી શકો તમે કે 1 + tan x નો વર્ગ છેદમાં 1 - tan x નો વર્ગ. હવે જો અંશમાં વર્ગ આપેલો છે ને કાંઈક છેદમાં વર્ગ આપેલો તો ફાઇનલ તમે શું લખી શકો કે 1 + tan x ના છેદમાં 1 - tan x ના આખાનો વર્ગ. આવું તો કંઈક આપણે સાબિત કરવાનું હતું. ઇક્વલ ટુ શું થાય કે જમણી બાજુ. ધેરફોર તમે શું લખી શકો કે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમને અહીંયા આગળ ત્રિકોણમિતિ વિધિઓ માટે સરવાળા બાદબાકીના સૂત્ર આવડતા હોય તો આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. તો હવે જોઈએ આપણે કંઈક એક્ઝામ્પલ નંબર 8 cos of π + x ઇન્ટુ cos of -x ના છેદમાં sin of π - x ઇન્ટુ cos π/2 + x ઇક્વલ ટુ cot વર્ગ x સાબિત કરો. તો આ ટાઈપના ઘણા બધા દાખલાનો આપણે વધારાના દાખલાની અંદર અભ્યાસ કર્યો છે. ખાસ કરીને આ એકમ વર્તુળ પર આધારિત છે. તો સૌથી પહેલાં તો હું ડાબી બાજુ લઈ લઉં તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે cos of π + x ઇન્ટુ cos of -x છેદમાં sin of π - x અને cos of π/2 + x. હવે જો અહીંયા આગળ તો એકમ વર્તુળનો ઉપયોગ થવાનો છે. બીજું ખાસ આમાં કંઈ નવું છે નહીં. π + x એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય π + θ એટલે ત્રીજું ચરણ. હવે ત્રીજા ચરણમાં કોસ કેવું છે તો કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે -cos x. હવે cos of -x ઇક્વલ તમે શું લખી શકો cos x. શું કામ તો કે cos છે કેવું વિધેય છે યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે માઇનસ ગળી જાય. અયુગ્મ વિધેય હોય તો -12 આવે. cos અને sec છે એ કેવા વિધેયો છે તો કે યુગ્મ વિધેયો. sin cosec tan અને cot એ કેવા વિધેયો છે તો કે અયુગ્મ વિધેયો છે. અહીંયા આગળ શું થઈ જશે ઇન્ટુ cos x છેદમાં ફરી એકમ વર્તુળ આવશે π - x એટલે કે π - θ. કેટલામું ચરણ એકમ વર્તુળનું તો કે બીજું ચરણ. sin કેવું છે તો કે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે sin x ઇન્ટુ π/2 + x એટલે π/2 + θ. એકમ વર્તુળનું કેટલામું ચરણ તો કે બીજું ચરણ. cos કેવું છે તો કે માઇનસ π/2 એટલે વિધેય બદલાય તો cosનું વિધેય બદલાઈને શું થાય તો કે sin. તો શું થશે તો કે -sin x કારણ કે બીજું ચરણ છે. cos કેવું છે માઇનસ છે. હવે જો અહીંયા આગળ અંશમાં માઇનસ છે અને છેદમાં માઇનસ તો માઇનસ શું થઈ જાય પ્લસ કારણ કે બે પદો તમને ગુણાકારમાં આપેલા છે. હવે cos x ઇન્ટુ cos x એટલે શું થાય તો કે cos વર્ગ x છેદમાં sin x ઇન્ટુ sin x એટલે શું થાય તો કે sin વર્ગ x. હવે cosના છેદમાં sin એટલે શું થાય cot તો શું થઈ જશે ઇક્વલ ટુ cot વર્ગ x ઇક્વલ ટુ જમણી બાજુ. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9 cos of 3π/2 + x ઇન્ટુ cos of 2π + x પછી કાઉન્સમાં કાંઈક કોટવાળા બે પદો તમને સરવાળા સ્વરૂપે આપેલા છે ઇક્વલ ટુ આપણે શું સાબિત કરવાનું છે કે 1 સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો કાંઈક ડાબી બાજુ લઈ લો તો શું થશે કે cos of 3π/2 + x ઇન્ટુ cos of 2π + x કાઉન્સ અંદર શું થઈ જશે કે cot of 3π/2 - x વત્તા cot of 2π + x. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો કંઈક આપણે એકમ વર્તુળનો ઉપયોગ થતો હશે 3π/2 + x એટલે કાંઈક 3π/2 + θ. કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું તો કે ચોથું ચરણ. કોસ કેવું છે ચોથા ચરણની અંદર કે પ્લસ. હવે જો છેદમાં બગડો એટલે વિધેય બદલાય તો કોસનું શું થશે સાઇન તો શું થઈ જશે sin x ઇન્ટુ cos of 2π + x. હવે 2π + θ કેટલામું ચરણ એકમ વર્તુળનું તો કે પહેલું ચરણ. બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ 2π હોય એટલે વિધેય બદલાય નહીં તો sin x ઇન્ટુ શું થશે cos x. કાઉન્સની અંદર આપણે જોઈએ તો cot of 3π/2 - x એટલે 3π/2 - θ કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું તો કે ત્રીજું ચરણ. કોટ કેવું છે તો કે પ્લસ
હવે છેદમાં બગડો હોય એટલે વિધેય બદલાય તો કોટનો શું થાય કે 10 તો 10x કોટ ઓફ 2π વત્તા x. હવે 2π વત્તા x એટલે કલામું ચરણ એકમ વર્તુળનું તો કે પહેલું ચરણ બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ 2π હોય એટલે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે ખાલી કોટ x. હજુ અહીંયા આગળ સાબિત શું કરવાનું છે કે આપણે 1 સાબિત કરવાનું છે તો sin x ઇન્ટુ cos x કાઉન્સમાં શું આવ્યું 10x વત્તા કોટ x. જે કાઉન્સવાળા પદો છે ત્યાં આગળ 10 ને હું કાંઈક સાઇન કોસમાં કન્વર્ટ કરું અને કોટને જે કેમાં કન્વર્ટ કરું કે સાઇન કોસમાં તો પહેલું પદ તો એમનેમ રહેશે sin x ઇન્ટુ cos x કાઉન્સની અંદર. હવે 10x એટલે શું થાય કે sin x ના છેદમાં cos x વત્તા cot x એટલે cos x ના છેદમાં sin x. હવે જો છેદમાંથી કાંઈક cos x અને sin x નો હું લસા લઉં છું પહેલું પદ તો એમનેમ રહેશે sin x ઇન્ટુ cos x બીજા કાઉન્સમાં sin નો લસા એટલે શું થશે કાંઈક કે sin વર્ગ x વત્તા cos x ગુણ્યા cos x એટલે શું થાય cos વર્ગ x છેદમાં શું વધશે કે cos x ઇન્ટુ sin x તો cos x ઇન્ટુ sin x. હવે જો અહીંયા આગળ આ બંને પદો છે કેમ આપેલા છે આપણને ગુણાકારમાં તો અહીંયા આગળ તમે જોઈ શકો sin x ઇન્ટુ cos x ને છેદમાં શું છે કાંઈક કે sin x ઇન્ટુ cos x તો એ બંને જતા રહેશે. વધ્યું હું ખાલી હવે તમારી પાસે કે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x sin સ્ક્વેર x વત્તા cos વર્ગ x તો એ તો આપણું નિત્યસમ છે શું થાય ઇક્વલ ટુ કે 1 તો ઇક્વલ ટુ જમણી બાજુ ધેરફોર શું લખી શકો તમે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. સાઇન ઓફ n વત્તા 1 ઇન્ટુ x ઇન્ટુ સાઇન ઓફ n વત્તા 2 ઇન્ટુ x વત્તા કોસ ઓફ n વત્તા 1 ઇન્ટુ x ઇન્ટુ કોસ ઓફ n વત્તા 2 ઇન્ટુ x ઇક્વલ ટુ કોસ x એવું કાંઈક આપણે સાબિત કરવાનું છે. તો આ ટાઈપનો દાખલો હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 6નો અભ્યાસ કર્યો હતો એના જેવો જ છે. સૌથી પહેલાં તો આપણે કાંઈક ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર હજુ અહીંયા આગળ તમે જોઈ શકો કાંઈક 2 સાઇનવાળા પદો ગુણાકારમાં આપેલા છે વત્તા કાંઈક 2 કોસવાળા પદો ગુણાકારમાં આપેલા છે તો અહીંયા આગળ કાંઈક કોસ ઓફ x માઇનસ વાયના સૂત્રનો ઉપયોગ થશે. શું કામ તો કે વચ્ચે નિશાની કઈ છે પ્લસ 2 સાઇનવાળા પદો ગુણાકારમાં હોય અને 2 કોસવાળા પદો ગુણાકારમાં હોય વચ્ચે નિશાની પ્લસ ઓર માઇનસ હોય પ્લસ અથવા તો માઇનસ હોય ત્યાં આગળ કયા સૂત્રનો ઉપયોગ થતો હશે કે કોસ ઓફ x વત્તા y અથવા તો કોસ ઓફ x માઇનસ y. તો એના માટે હું ડાબી બાજુમાં કોસવાળું પદ પહેલાં લખું છું અને પછી સાઇનવાળું પદ લખું છું. તો પહેલું પદ શું થશે કોસ ઓફ n વત્તા 1 ઇન્ટુ x ઇન્ટુ કોસ ઓફ n વત્તા 2 ઇન્ટુ x વત્તા શું થશે તો કે સાઇન ઓફ n વત્તા 1 ઇન્ટુ x ઇન્ટુ સાઇન ઓફ n વત્તા 2 ઇન્ટુ x. આ તમારી કઈ બાજુ થશે કે ડાબી બાજુ. હવે જો અહીંયા આગળ કોસવાળું સૂત્ર બને છે વચ્ચે નિશાની કઈ છે પ્લસ તો કયું સૂત્ર બનશે કે કોસ ઓફ x માઇનસ વાય x ઇક્વલ ટુ શું થશે કે n પ્લસ 1 ઇન્ટુ x અને y ઇક્વલ ટુ શું થશે કે n પ્લસ 2 ઇન્ટુ x. તો તમારો x n પ્લસ 1 ઇન્ટુ x અને y તમારો શું થશે કે n પ્લસ 2 ઇન્ટુ x. તો લખીએ આપણે સૂત્ર કોસ ઓફ. હવે જો સૌથી પહેલાં શું આવે કે x ઓછા વાયનું સૂત્ર બને છે વચ્ચે પ્લસ છે એટલે x બરાબર n વત્તા 1 ઇન્ટુ x વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ y બરાબર n વત્તા 2 ઇન્ટુ x અહીંથી x ને અંદર ગુણ આવી ગયો અહીંથી x ને અંદર ગુણ આવી દઈએ આપણે તો કોસ ઓફ શું વચ્ચે કે nx વત્તા x ઓછા nx ઓછા 2x. તો અહીંથી nx જતા રહી પ્લસ અને માઇનસ તો વધ્યું હું x વાળા પદોમાં x ને ઓછા 2x તો xમાંથી માઇનસ 2x જાય તો વધે હું કે કોસ ઓફ માઇનસ x. હવે કોસ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ શું થાય કે કોસ એક્સ. મેં તમને હમણાં જ વાત કરી છે એક્ઝામ્પલ નંબર 8માં કોસ વિધેય છે કેવું વિધેય છે કે યુગ્મ વિધેય છે એટલે કે કોસ યુગ્મ વિધેય હોય માઇનસ ગળી જાય અને અયુગ્મ વિધેય હોય તેમાં માઇનસ 12 આવે. સાઇન કોસેક ટેન અને કોટ છે કેવા વિધેયો છે અયુગ્મ વિધેય એમાં માઇનસ 12 આવે. તો આપણે કોસ એક્સ તો સાબિત કરવાનું હતું તો આ તમારી શું થઈ ગઈ કે જમણી બાજુ. ધેરફોર શું લખી શકો તમે કે ડાબા ઇક્વલ ટુ જબા. તો તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે.
તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 3.3 પર આધારિત વધારાના દાખલાઓ. હવે જો અગાઉ જે આપણે વધારાના દાખલાનો અભ્યાસ કર્યો હતો એમાં ખાસ કરીને સાઇન અને કોસના જે સરવાળા બાદબાકીના સૂત્ર હતા એના પર આધારિત હતા. હવે આજે જે આપણે વધારાના દાખલાનો અભ્યાસ કરીએ છીએ એમાં તમારે ખાસ કરીને ટેન અને કોટના જે સરવાળા બાદબાકીના સૂત્ર આવે છે એના પર આધારિત હશે. તો જોઈએ આપણે પહેલું એક્ઝામ્પલ કંઈક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો એને હું ડાબી બાજુ નામ આપી દઉં. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે? ટેન ઓફ π/3 ઓછા આલ્ફા. હવે જો સાબિત કેમાં કરવાનું છે? કાંઈક કોસ અને સાઇનમાં સાબિત કરવાનું છે. ટેન ઓફ π/3 ઓછા આલ્ફા છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો કાંઈક ટેન ઓફ x - y ના સૂત્રનો ઉપયોગ થશે. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? કે ટેન x એટલે કે ટેન π/3 ઓછા ટેન y એટલે ટેન આલ્ફા. જો અહીંયા આગળ એક્સની જગ્યાએ તમારે શું સમજવાનું? π/3 એટલે વાયની જગ્યાએ શું સમજવાનું? તો કે આલ્ફા. તો ટેન π/3 ઓછા ટેન આલ્ફા છેદમાં 1 + ટેન π/3 ઇન્ટુ ટેન આલ્ફા. હવે જો જવાબ કેમાં લાવવાનો છે આપણે કાંક? કે સાઇન કોસમાં. સૌથી પહેલાં તો હું ટેન π/3 ની કિંમત મૂકી દઉં. હવે ટેન π/3 નું મૂલ્ય શું થાય? કે વર્ગમૂળમાં 3 ઓછા ટેન આલ્ફા એટલે હું લખી શકું? કે સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા. એ જ રીતે એના છેદમાં શું લખીએ આપણે? કે 1 + ટેન π/3 નું મૂલ્ય વર્ગમૂળમાં 3 ઇન્ટુ ટેન આલ્ફા એટલે શું થાય? કે સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા. હવે જો અહીંથી આપણે કોસનો લસા લઈએ અને છેદમાંથી કોસનો લસા લઈએ તો શું થઈ જશે? કે √3 કોસ આલ્ફા ઓછા સાઇન આલ્ફા ના છેદમાં કોસ આલ્ફા વત્તા √3 ઇન્ટુ સાઇન આલ્ફા. તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. જો બંનેના છેદમાં કોસ કોસ જતા રહે તો આ તમારી શું થાય? કે જમણી બાજુ. ધેરફોર તમે શું લખી શકો? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 2. ડાબી બાજુ બરાબર 1039 અંશ. હવે સાબિત કરવાનું જ છે આપણે કાંક. 1039 = √3 cos 21 ઓછા sin 21 ના છેદમાં cos 21 વત્તા √3 sin 21 અંશ. એવું સાબિત કરવાનું છે. અગાઉ જે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1 નો અભ્યાસ કર્યો એના જેવો જ છે. પણ અહીંયા આગળ ત્યાં આગળ રકમ શું હતી? કાંઈક π/3 ઓછા આલ્ફા હતી. હવે જો અહીંયા આગળ તમને કાંઈક અંશમાં માપ આપેલું છે. જવાબ તમારે કાંઈક 21માં લાવવાનું છે અને કાંઈક વર્ગમૂળમાં 3 લાવવાનું છે. તો અહીંયા આગળ હું એવું વિચારી શકું કે 60 ઓછા કેટલા કરીએ આપણે? 21. તો 60 માંથી 21 જાય એટલે કેટલા વધે? 39. 60 માંથી 21 જાય એટલે કેટલા વધે? 39. 60 અંશનું મૂલ્ય વર્ગમૂળમાં 3 થાય અને 21 અંશમાં તો આપણે કાંઈક જવાબ લાવવાનો છે. તો હું લખી શકો તમે? કે ટેન ઓફ 60 અંશ ઓછા 21 અંશ. આવું લખી શકીએ આપણે. જો 39 એટલે ખરેખર શું થાય? કે 60 માંથી 21 જાય એટલે કેટલા વધે? 39. હવે અહીંયા આગળ ટેન ઓફ x - y નું સૂત્ર વાપરું. 60 અંશ છે તમારો x થાય ને 21 અંશ છે તમારો શું થશે? y. તો ટેન x એટલે કે ટેન 60 અંશ ઓછા ટેન 21 અંશ ના છેદમાં 1 + ટેન 60 અંશ ઇન્ટુ શું થઈ જશે? ટેન 21 અંશ. હવે ટેન 60 અંશનું મૂલ્ય શું થાય? કે વર્ગમૂળમાં 3 ઓછા જવાબ કેમાં લાવવાનો છે? કે આપણે સાઇન કોસમાં. તો ટેન 21 અંશ = હું લખી શકું? કે સાઇન 21 ના છેદમાં કોસ 21 એના છેદમાં 1 + વર્ગમૂળમાં 3 ઇન્ટુ સાઇન 21 અંશ ના છેદમાં કોસ 21 અંશ. હવે અહીંયા આગળ છેદમાંથી આપણે કાંઈક કોસ 21 અંશનો લસા લઈ લઈએ તો શું થઈ જશે? કે √3 કોસ 21 ઓછા સાઇન 21 અંશ ના છેદમાં કોસ 21 અંશ વત્તા વર્ગમૂળમાં 3 ઇન્ટુ સાઇન 21 અંશ. તો આ કાંઈક તમારી જમણી બાજુ થશે. એટલે બહુ સરળ છે. ધેરફોર ડાબા = જબા. તો એકદમ પહેલા દાખલા જેવો જ છે. ખાલી અહીંયા આગળ શું નવું વિચારવાનું છે? કે 39 અંશ = શું થાય? કે 60 અંશ ઓછા 21 અંશ. પછી તો સીધું ટેન ઓફ x - y નું સૂત્ર વાપરવાનું છે. તો હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3. cot 2a * cot a ઓછા cot 3a * cot a ઓછા cot 3a * cot a = 1 એવું આપણે સાબિત કરવાનું છે. તો આના ટાઈપનું હમણાં જ આપણે ઉદાહરણ નંબર 14 નો અભ્યાસ કર્યો હતો. ઉદાહરણ નંબર 14
એ દાખલો આપણે કેમાં કાંઈક સાબિત કર્યો હતો તો કે 10 માં, અને એની બદલે ત્યાં રકમ કેમાં આપેલી હતી, કાંઈક એક્સમાં આપેલી હતી, પણ બંને દાખલાઓ સેમ જ છે. તો જોઈએ, ધારો કે અહીંયા આગળ સાબિત કેમાં કરવાનું છે, કાંઈક કે 2a અને કાંઈક 3a માં સાબિત કરવાનું છે. તો અહીંયા આગળ 3a બરાબર ધાર લઉં, 3a ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે કે 2a વત્તા a. જો ઉદાહરણ નંબર 14 માં આપણે શું લીધું હતું, કાંઈક કે 3x ઇક્વલ ટુ શું લીધું હતું કે 2x વત્તા x. ત્યાં આગળ સાબિતી કેમાં કરવાની હતી, કાંઈક 10 માં. તો બંને બાજુ આપણે ક્યુ વિધેય લગાવી દીધું, 10 વિધેય. તો અહીંયા આગળ સાબિત કેમાં કરવાનું છે આપણે, કોટમાં. તો બંને બાજુ ક્યુ વિધેય લગાડીએ, કોટ વિધેય. તો ઇક્વલ ટુ શું થઈ જશે કે કોટ 3a ઇક્વલ ટુ કોટ ઓફ 2a વત્તા a. હવે કોટ ઓફ x વત્તા y નું સૂત્ર આવું છે. હવે કોટ ઓફ x વત્તા y ઇક્વલ ટુ શું થાય કે કોટ x ઇન્ટુ કોટ y ઓછા 1 છેદમાં કોટ y વત્તા કોટ x. તો અહીંયા આગળ શું થઈ જશે કે કોટ 2a. x ઇક્વલ ટુ શું સમજવાનું કે 2a, અને y ઇક્વલ ટુ કોને સમજવાનું કે a. તો કોટ 2a ઇન્ટુ કોટ a ઓછા 1 છેદમાં શું થઈ જશે કે કોટ 2a વત્તા કોટ a. કોની બરાબર મળ્યો આપણને આ કે કોટ 3a ઇક્વલ ટુ. હવે છેદમાં જે પદ છે ને હું સામે કોણ આવી દઉં તો શું થઈ જશે, ધેરફોર કોટ 3a કાઉન્સમાં શું થશે કે કોટ 2a વત્તા કોટ a ઇક્વલ ટુ કોટ 2a ઇન્ટુ કોટ a ઓછા 1. હવે જો અહીંથી આપણે કોટ 3a ને અંદર ગુણાવી દઈએ તો શું થઈ જશે કે કોટ 3a ઇન્ટુ કોટ 2a વત્તા બીજા પદ જોડે ગુણાવીએ તો શું થઈ જશે કે કોટ 3a ઇન્ટુ કોટ a ઇક્વલ ટુ કોટ 2a ઇન્ટુ કોટ a ઓછા 1. હવે જો અહીંયા શું કરીએ છીએ આપણે કે -1 ને હું બરાબરની આ બાજુ લઈ લઉં, આ બંને પદને બરાબરની સામેની બાજુ જવા દઉં. તો -1 બરાબરની આ બાજુ આવે તો એ શું થઈ જાય, કાંઈક 1 થઈ જશે. ને આ બંને પદો બરાબરની સામેની બાજુ છે. એક પદ તો ઓલરેડી હતું જ, તે કયું હતું તમારી પાસે કે કોટ 2a ઇન્ટુ કોટ a ઓછા શું થઈ જશે કે કોટ 3a ઇન્ટુ કોટ 2a. કારણ કે આ બંને પદો છે બરાબરની સામેની બાજુ જાય, પ્લસથી કેવા થઈ જાય, માઇનસ થઈ જશે. તો માઇનસ કોટ 3a ઇન્ટુ કોટ 2a કોટ a. ઉલટું લખી નાખ્યા આને તો કોટ 2a ઇન્ટુ કોટ a ઓછા કોટ 3a ઇન્ટુ કોટ 2a ઓછા કોટ 3a ઇન્ટુ કોટ a ઇક્વલ ટુ 1. તો આવું આપણે સાબિત કરવાનું હતું. એટલે બહુ સરળ છે. ખાલી તમારે જે સાબિત કરવાનું હોય કાંક 3a 2a અને કાંક એમાં આપણે સાબિત કરવાનું છે. 3a ઇક્વલ ટુ શું વિચારી લીધું આપણે 2a વત્તા a, પછી તો બે બાજુ કોટ વિધેય લગાડો, કોટ ઓફ x વત્તા y નું સૂત્ર વાપરો અને વિસ્તરણ કરો. એટલે આ રીતે તમે સરળતાથી દાખલો સાબિત કરી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 4. કાંઈક આપણને a વત્તા b ઇક્વલ ટુ π/4 હોય તો સાબિત કરો કે 1 + 10a ઇન્ટુ 1 + 10b ઇક્વલ ટુ 2. પછી કોટ a ઓછા 1 ઇન્ટુ કોટ b ઓછા 1 ઇક્વલ ટુ 2 એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આગળ એકની અંદર કાંઈક બે દાખલાઓ આપેલા પણ એક શરત છે, a વત્તા b ઇક્વલ ટુ શું આપેલું છે આપણને π/4. તો જોઈએ આપણે પહેલો દાખલો. શરત જો બંને માટે કમ્બાઈન જ છે. શું આપેલું છે a વત્તા b ઇક્વલ ટુ π/4 લઈને આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં લઈ લઈએ કે અહીં a વત્તા b ઇક્વલ ટુ શું આપેલું છે આપણને કાંઈક π/4. સૌથી પહેલાં તો પહેલો દાખલો ગણવો છે. જવાબ કેમાં લાવવાનો છે, કાંઈક 10 માં સાબિત કરવાનું છે. તો બંને બાજુ હું કયું વિધેય લગાડું કે 10 વિધેય. તો શું થઈ જશે કાંઈક 10 ઓફ a વત્તા b ઇક્વલ ટુ શું થાય કે 10 π/4. હવે 10 ઓફ a વત્તા b નું સૂત્ર એટલે કે 10 ઓફ x વત્તા y નું સૂત્ર શું થાય કે 10a વત્તા 10b ના છેદમાં 1 માઇનસ 10a ઇન્ટુ 10b. આવું લખી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો. 10 π/4 એટલે કે 10 45 એનું મૂલ્ય શું થાય કે 1. તો હવે છેદનું જે પદ છે એને હું ક્યાં જવા દઉં કે સામેની બાજુ. તો શું થઈ જશે કે 10a વત્તા 10b ઇક્વલ ટુ 1 ઓછા 10a ઇન્ટુ શું થશે 10b.
હવે ટેન એ ઇન્ટુ ટેન બીને હું ક્યાં આવે તો બરાબરની આ બાજુ, તો ટેન એ વત્તા ટેન બી વત્તા ટેન એ ઇન્ટુ ટેન બી ઇક્વલ ટુ કેટલા વચ્ચે 1. હવે જો અહીંયા આગળ કાંક આપણે 1 પ્લસ ટેન એ ઇન્ટુ કાંક 1 પ્લસ ટેન બી ઇક્વલ ટુ કેટલા લાવવાના છે? અહીંયા આગળ ઇક્વલ ટુ કેટલા છે? કાંક 1 છે. તો હું ડાબી બાજુ 1 ઉમેરું અને જમણી બાજુ 1 ઉમેરું, તો જમણી બાજુ 1 ને કેટલા થઈ જાય? કાંક 2 થઈ જાય. તો એના માટે શું કરીએ આપણે? કે ટેન એ પછી આ છેલ્લું પદ છે એને હું આગળ લખવાનો પ્રયત્ન કરું, ટેન એ ઇન્ટુ ટેન બી. કારણ કે જો આપણે કાંક 1 પ્લસ ટેન અને 1 પ્લસ ટેન બી લાવવું છે તો એના માટે કાંઈક આપણે કોમન લેવું પડશે. તમે પહેલાં બે પદમાં લી, તમે આને અહીંયા લખો તો બંનેમાંથી કાંઈક ટેન એ કોમન નીકળે. તો કાઉન્સમાં શું આવશે? કાંઈક 1 પ્લસ ટેન બી, એવું તો આપણે કાંઈક લાવવાનું છે સાબિતીમાં. હવે ત્રીજું પદ કયું લખીએ આપણે? વત્તા ટેન બી. હવે જો બંને બાજુ કેટલા ઉમેર્યા છે આપણે? એક ઉમેરીએ છીએ તો ટેન બી વત્તા 1 થઈ જશે. તો અહીંયા આગળ શું થઈ જશે? કે 1 વત્તા 1. ડાબી બાજુ 1 ઉમેર્યા અને જમણી બાજુ 1 ઉમેર્યા. હવે જો પહેલાં બે પદમાં શું કોમન લઈ લઈએ આપણે? કાંક ટેન એ, તો અહીંથી ટેન એ કોમન લ્યો એટલે શું વધે? 1. બીજા પદમાં લઈ ટેન એ કોમન આવે તો શું વચ્ચે? કાંક ટેન બી વત્તા, હવે જો છેલ્લા બે પદો છે એમાંથી કાંઈ કોમન ન નીકળે તો 1 તો નીકળતું જશે. તો એક કાઉન્સમાં શું વચ્ચે? કે ટેન બી વત્તા 1 ઇક્વલ ટુ 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. તો હવે જો કોમન કાઉન્સ શું થશે? કે 1 પ્લસ ટેન બી. બીજા કાઉન્સમાં શું આવશે? કે ટેન એ વત્તા 1. તો હું લખી શકો છેલ્લે તમે કે 1 પ્લસ ટેન એ અને બીજા કાઉન્સમાં 1 પ્લસ ટેન બી ઇક્વલ ટુ કેટલા થાય? 2. આવું તો આપણે સાબિત કરવાનું હતું. તો બહુ સરળ છે. હજી આ ટાઈપનું એક્ઝામ્પલ છે એ આપણે કાંઈક કોર્ટમાં સાબિત કરવાનું છે, એક્ઝામ્પલ નંબર 2માં. તો આપણે લઈ લઈએ. શું લઈ લઈએ? આપેલું શું છે આપણને? એ વત્તા બી ઇક્વલ ટુ π/4. હવે જો આપણે સાબિત કેમાં કરવાનું છે? કોર્ટમાં. તો બંને બાજુ કયું વિધેય લગાડીએ આપણે? કોટ વિધેય. તો કોટ ઓફ એ વત્તા બી ઇક્વલ ટુ શું થશે? કોટ π/4. હવે જો સેમ આ રીતે જ ગણવાનો છે. હવે કોટ ઓફ એ વત્તા બીનું સૂત્ર શું થાય? કે કોટ એ ઇન્ટુ કોટ બી ઓછા 1 છેદમાં કોટ બી વત્તા કોટ એ. તો કોટ એ ઇન્ટુ કોટ બી ઓછા 1 છેદમાં કોટ બી વત્તા કોટ એ. કોટ π/4નું મૂલ્ય એટલે કે કોટ 45નું મૂલ્ય શું થાય? કાંક કે 1 થાય. હવે છેદમાં જે પદ છે એને હું સામે ગુણાવી દઉં તો શું થઈ જશે? કે કોટ એ ઇન્ટુ કોટ બી ઓછા 1 ઇક્વલ ટુ કોટ બી વત્તા કોટ એ. હવે -1 ને હું બરાબરની સામેની બાજુ જવા દઉં, આ બંને પદને બરાબરની આ બાજુ લઈ લો તો શું થઈ જશે? કે કોટ એ ઇન્ટુ કોટ બી ઓછા કોટ બી ઓછા કોટ એ. જો બરાબરની સામેની બાજુના બે પદ આ બાજુ આવશે એટલે પ્લસના કેવા થઈ જશે? માઇનસ. અને -1 સામેની બાજુ જાય તો એ કેવું થઈ જશે? પ્લસ. જો ઇક્વલ ટુ આપણે કેટલા લાવવાના છે? કાંઈક જમણી બાજુ કે 2 લાવવાના છે. તો બંને બાજુ કાંઈક ડાબી બાજુ 1 ઉમેરીશ અને જમણી બાજુ 1 ઉમેરીશ. હવે જો પહેલાં બે પદમાં તમે જોઈ શકો શું કોમન નીકળે છે? કે કોટ બી કોમન નીકળે છે. તો કોટ બી કાઉન્સમાં શું વચ્ચે? કે કોટ એ ઓછા 1. જો અહીંથી કોટ બી કોમન નીકળે. બીજા પદમાં શું કોમન નીકળે છે? કોટ બી કોમન નીકળે છે. જો ઓછા કોટ એ. હવે ડાબી બાજુ 1 ઉમેર્યું અને આપણે જમણી બાજુ 1 ઉમેર્યા. હવે જો કોટ એ ઓછા 1 આવી ગયું, બીજા પદમાં એક કોમન કાઉન્સથી કોટ એ ઓછા 1 આવી જાય તો આપણે એક કાઉન્સમાં શું લખી શકો તમે? કોટ એ ઓછા 1 અને બીજા કાઉન્સમાં કાંઈક કોટ બી ઓછા 1 લખી શકીએ. તો એના માટે શું કરીએ? કે છેલ્લા જે બે પદો છે, પહેલું પદ તો એમ નામ રહેશે. હવે છેલ્લા જે બે પદો છે એમાં કાંઈક -1 ને હું કોમન લઉં તો -1 કોટ માઇનસ છે કેવું થઈ જશે? પ્લસ. અને 1 વાળું પદ છે પ્લસ છે કેવું થઈ જશે? માઇનસ. ને એક ને કેટલા થાય? 2. તો હવે છેલ્લા બે પદમાંથી મેં શું કોમન લીધું? કે માઇનસ કોમન લીધું. હવે એક કાઉન્સ શું થશે? કે કોટ એ ઓછા 1 અને બીજા કાઉન્સમાં શું આવી જશે? કે કોટ બી ઓછા 1. ધેરફોર કોટ એ ઓછા 1 બીજા કાઉન્સમાં કોટ બી ઓછા 1 ઇક્વલ ટુ 2. તો આવું તો આપણે કાંઈક સાબિત કરવાનું હતું. જોઈ શકો તમે કોટ એ ઓછા 1 ઇન્ટુ કોટ બી ઓછા 1 ઇક્વલ ટુ 2. તો એ વત્તા બી ઇક્વલ ટુ π/4 લઈ આ રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 5. જો ટેન એ બરાબર 3, ટેન બી બરાબર 1/2, એ અને બી છે કાંઈક 0 થી π/2 એટલે કાંઈક પહેલા ચરણમાં આવેલા હોય તો સાબિત કરો કે એ ઓછા બી ઇક્વલ ટુ π/4.
જો આ ટાઈપના દાખલાઓ છે આપણે કાંક સાઇન કોસમાં અભ્યાસ કર્યો હતો, તમને સાઇન એ ઇક્વલ ટુ કાંક 1/2 કિંમત આપેલી હોય, સાઇન બી ઇક્વલ ટુ કાંક 1/3 કિંમત આપેલી હોય, ત્યાં આગળ સાબિત કરવાનું હોય કે x ઓછા y ઇક્વલ ટુ π/4, તો આપણે કાં તો સાઇન ઓફ x માઇનસ વાયના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ અથવા તો કોસ ઓફ x માઇનસ વાયના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ. તો સેમ દાખલો છે આપણે કાંક ટેનમાં સાબિત કરવાનો છે, a ઓછા b ઇક્વલ ટુ π/4. તો અહીં કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે તમારે? કે ટેનવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો લઈ લઈએ અહીં tan ઓફ a ઓછા b ઇક્વલ ટુ શું થશે? કે tan a ઓછા tan b ના છેદમાં 1 પ્લસ tan a ઇન્ટુ tan b. હવે જો અહીંયા આગળ tan a બરાબર કેટલા આપેલા છે તમને? કે 3. tan b બરાબર કે 1/2 છેદમાં 1 પ્લસ tan a બરાબર કે 3, tan b બરાબર 1/2. આનો લસા લઈ લઈએ આપણે. તો 3 દૂને 6, 6 માં 1 જાય એટલે કેટલા વધે? 5. તો 5 ના છેદમાં 2, 2 એકા 2, 2 ને 3 કેટલા થાય? કે 5 ના છેદમાં 2 એટલે બરાબર કેટલા મળ્યા કાંક તમને? 1. આ બંને જતા રહે. તો મેલું શું છેલ્લે તમને કાંક? કે tan ઓફ a ઓછા b ઇક્વલ ટુ 1. હવે ટેનની કિંમત 1 ક્યારે થાય? કે tan π/4 હોય ત્યારે. ટેનની કિંમત 1 ક્યારે થાય? કે tan 45 હોય ત્યારે. હવે બંને બાજુથી ગાણિતિક રીતે tan દૂર કરતા તો શું વધે તમારી પાસે? a ઓછા b ઇક્વલ ટુ π/4. એવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આ ટાઈપનો એક્ઝામ્પલ નંબર 6. એમાં કાંક tan a બરાબર એના છેદમાં a+1 અને tan b બરાબર એના છેદમાં 2a+1. તો સાબિત કરો કે a વત્તા b ઇક્વલ ટુ π/4. જો a વત્તા b ઇક્વલ ટુ π/4 સાબિત કરવાનું છે તો અહીંયા આગળ કયું સૂત્ર વાપરશું આપણે? tan ઓફ a વત્તા b. તો tan ઓફ a વત્તા b ઇક્વલ ટુ લઈ લઈએ અહીં tan ઓફ a વત્તા b અને બરાબર લખો તો શું લખી શકો તમે? કે tan a વત્તા tan b ના છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b. હવે tan a બરાબર કઈ કિંમત આપેલી છે તમને? એના છેદમાં a+1 વત્તા tan b બરાબર 1 ના છેદમાં 2a+1 છેદમાં શું થઈ જશે? કે 1 ઓછા એના છેદમાં a+1 ઇન્ટુ એના છેદમાં 2a+1. હવે જો આનું વિસ્તરણ કરીએ તો 2a વત્તા 1 પહેલાં એ ગુણાશે ને a વત્તા 1 ક્યાં ગુણાશે? કે 1 સાથે. એ જ રીતે આપણે કાંક છેદમાં લસા લઈ લઈએ. તો સૌથી પહેલાં તો પેલું પદ શું આવશે અંશમાં? a કાઉન્સમાં 2a વત્તા 1 વત્તા a વત્તા 1 છેદમાં શું થઈ જશે? a વત્તા 1 ને 2a વત્તા 1 એકની સાથે ગુણાઈ જાય તો a વત્તા 1 2a વત્તા 1 ઓછા e. અહીંયા આગળ તમે જોઈ શકો કે આપણે a વત્તા 1 અને 2a વત્તા 1 નો અંશમાં લસા લીધો અને છેદમાં લસા લીધો તો બંનેના કાંક છેદના છેદ જતા રહે. કારણ કે અંશમાં તમે જોશો તો a વત્તા 1 અને 2a વત્તા 1 અને છેદમાં શું લસા આવશે? કાંક a વત્તા 1 અને 2a વત્તા 1. તો એ બંને છેદના છેદ જતા રહે. હવે અહીંયા આગળ એની અંદર ગુણ આવી ગયો તો 2a² વત્તા a વત્તા a વત્તા 1 છેદમાં આનું વિસ્તરણ કરી નાખીએ આપણે તો 2a² વત્તા a વત્તા 2a વત્તા 1 ઓછા a. એ જતા રહેશે. તો અંશમાં શું વધ્યું તમારી પાસે? કે 2a² વત્તા 2a વત્તા 1 છેદમાં 2a² વત્તા 2a વત્તા 1. આ બંને જતા રહે. ઇક્વલ ટુ શું આવ્યું? 1. કોની બરાબર 1 આવ્યું? કે tan ઓફ a વત્તા b ઇક્વલ ટુ 1. હવે ટેનની કિંમત 1 ક્યારે થાય? કે tan π/4 હોય ત્યારે. હવે બંને બાજુથી tan ને દૂર કરતા ગાણિતિક રીતે જો અહીંયા ઉડે એની ખાસ મગજમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. બંને બાજુથી tan વિધેય છે ગાણિતિક રીતે દૂર કરવાનું છે. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 7. જો થોડોક અલગ પ્રકારનો છે 5મા અને 6ઠા દાખલાથી. કે ત્રિકોણ ABCમાં tan b ઇક્વલ ટુ 2 tan c ઇક્વલ ટુ 3 તો સાબિત કરો કે tan a ઇક્વલ ટુ 1. હવે જો અહીંયા આગળ એક શરત આપેલી છે. શું આપેલું છે? કાંક તમને ત્રિકોણ ABC. જો ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો કેટલો થતો હોય? કાંક 180. તો અહીંયા આગળ લખીએ કે અહીં ત્રિકોણ ABC માટે આપણે આવું લખી શકીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા આગળ કયો ત્રિકોણ આપેલો છે? કાંક આપણને ABC. તો a વત્તા b વત્તા c ઇક્વલ ટુ શું થાય? પાય. હવે જો સાબિત આપણે કેમાં કરવાનું છે? કાંક
ટેન એ ઇક્વલ ટુ 1 લાવવાનું છે તો હું બી અને સી બી વત્તા સી છે ને બરાબરની સામેની બાજુ લઈ જાઉં અથવા તો એને બરાબરની સામેની બાજુ લઈ જાઉં તો હું લખી શકો તમે બેમાંથી ગમે તે લખી શકો તો બી વત્તા સી ઇક્વલ ટુ શું થઈ જશે પાઈ ઓછા એ હું એને બરાબરની સામેની બાજુ લઈ ગયો તો બીજી રીતે બી વત્તા સીને બરાબરની સામેની બાજુ લઈ જઈ શકું હવે બંને બાજુ હું ટેન વિધેય લગાડું કારણ કે જવાબ કેમાં લાવવાનો છે તમારે કાંક ટેનમાં તો ટેન ઓફ બી વત્તા સી ઇક્વલ ટુ શું થઈ જશે ટેન ઓફ પાઈ ઓછા એ આવું લખી શકીએ આપણે હવે ટેન ઓફ બી વત્તા સી નું સૂત્ર વાપરીએ તો શું થઈ જશે ટેન બી વત્તા ટેન સી ના છેદમાં શું થાય 1 માઇનસ ટેન બી ઇન્ટુ ટેન સી આવું લખી શકીએ ટેન ઓફ એક્સ વત્તા આવે એટલે કે ટેન ઓફ બી વત્તા સીનું આપણે સૂત્ર વાપર્યું હવે ટેન ઓફ પાઈ ઓછા એટલે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું તો કે એકમ વર્તુળનું બીજું ચરણ ટેન કેવું છે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાઈને તો શું થઈ જશે કાંક માઇનસ ટેન એ હવે ટેન બીની કિંમત આપણને આપેલી છે કેટલા આપેલા ટેન બી બરાબર 3 ટેન સી બરાબર 3 એ કિંમત મૂકી દઈએ તો 2 વત્તા 3 ના છેદમાં 1 ઓછા 3 દૂને કેટલા થાય 6 કારણ કે ટેન બી બરાબર 2 અને ટેન સી બરાબર 3 તો 2 તેરીને કેટલા થાય 6 તો 1 ઓછા 6 ઇક્વલ ટુ માઇનસ ટેન એ 2 ને 3 કેટલા થાય 5 તો 5 ના છેદમાં -5 ઇક્વલ ટુ માઇનસ ટેન એ તો માઇનસ માઇનસ બીજું અહીંયા આગળ માઇનસ છે સામેની બાજુ માઇનસ 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 શું થશે પ્લસ તો 1 ઇક્વલ ટુ શું આવશે ટેન એ 5 5 જતા રહે -1 ઇક્વલ ટુ માઇનસ ટેન એ તો 1 ઇક્વલ ટુ શું થઈ જાય ટેન એ તો ટેન એની કિંમત કેટલી મળે છે તમને કાંક 1 મળે છે તો આ ટાઈપના દાખલાઓ છે એ ગુજકેટ છે કે જેડબલઈ છે અથવા તો ગુજરાત બોર્ડ છે ત્યાં આગળ એમસીક્યુમાં અવારનવાર પૂછાતા હોય છે તો આની સાથે આપણે કે જે સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતિય વિધેયના સૂત્ર પર આધારિત સ્વાધ્યાય 3.3ના દાખલાઓ ઉદાહરણ અને વધારાના દાખલાઓ પૂર્ણ કરીએ છીએ હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરણ અને સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરિત જે 8 સૂત્ર છે એના પર આધારિત દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું